આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। વડોદરા શહેરના ઇનોર્બિટ મોલ ખાતે પોલીસની સુરક્ષા તથા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને યશલોક વેલફેર ફાઉન્ડેશન તથા ઇનોર્બિટ મોલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તથા પોલીસના જવાનોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું। હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ, ડીસીપી ઝોન 1ના જેસી કોઠિયા સાહેબ, ડીસીપી ટ્રાફિકના જ્યોતિબેન, ઇનોર્બિટ મોલ સેન્ટરના હેડ રજ ભાર્ગવ, યશ વેલફેર ફાઉન્ડેશનના ડિરેક્ટર ઉપસ્થિત રહી હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના જવાનોને 400 જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા। આજે ઇનોર્બિટ મોલ તરફથી વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો અધિકારીઓ માટે એક હેલ્મેટના વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, જેમાં 450 જેટલા હેલ્મેટ યશલોક ફાઉન્ડેશન વેલફેર ફાઉન્ડેશન છે, જેમાં આપણા દિવ્યાંગ બહેનો રજનીજી અને પુષ્પાજી અને એની પૂરી ટીમ તરફથી આ રિસાયકલ મટીરિયલથી હેલ્મેટ રેડી કરવામાં આવેલા છે। અને આ જ હેલ્મેટના ખૂબ ત્યારથી જેના બોલીથી આ લોકો રેડી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટને આપ્યા છે। તો 450 હેલ્મેટ અમે લોકો સ્વીકારા અને અમારા જવાનોને, ટીઆરબીના જવાનો, ટ્રાફિક પોલીસ જવાનો અને પોલીસ સ્ટેશનના જવાનો અને અધિકારીઓને અમે એના અત્યારે ફાળવણી કરીએ છીએ। એના માટે ઇનોર્બિટ મોલનો તમામ એડમિનિસ્ટ્રેશનનો અમે આભાર માનીએ છીએ। અને જનરલી હેલ્મેટ બધાને ખબર છે કે એક વખત કોઈ ટુ વ્હીલર ઉપર જતા હોય અને પડે તો બોડીમાં ઇન્જરીઓ થતી હોય છે અને કોઈ પણ શરીરમાં કોઈ પણ ભાગમાં લાગે ઇન્જરી તો એના સાજા થઈ શકે, પરંતુ જ્યારે હેડ ઇન્જરી થાય છે ત્યારે યા તો માણસ આપણા જીવ ગુમાવે છે અથવા કોઈ કાયમી માટે જો એના ખોળખાપણ થઈ જાય છે। તેથી બધાને રિક્વેસ્ટ છે કે આપ હેલ્મેટ કોઈને બતાવવા માટે કે દંડથી બચવા માટે ન પહેરો, બલ્કि પોતે તમે આપણા જિંદગીને એક એવા કલ્ચર બનાવી લો કે જેથી અમે બિના હેલ્મેટના આપણે ટુ વ્હીલર ઉપર નહીં બેસી, જેથી આપને સલામતી રહેશે અને આપના લીધે આપના ઇર્દ ગિર્દ આપના પરિવાર ચાલે છે। આપના મા બાપ હોય કે ભાઈ બહેન હોય, દીકરા દીકરીઓ હોય, પત્ની, આ બધા આપના ઉપર નિર્ભર રહે છે। તો આપ આપની સલામતીનું ધ્યાન રાખો, આપના સલામતી થકી જ આપનો પરિવાર સલામત રહેશે અને હેલ્મેટ બધા લોકો પહેરો, આ જ મેસેજ બધાને આપ્યો છે। પોલીસ ડિપાર્ટમેન્ટને હેલ્મેટ આપવામાં આવ્યું છે, આવનાર દિવસોમાં હેલ્મેટના જે રીતે અમે આપને બધાને ખબર છે કે સરકારશ્રીની કુछ જોગવાઈઓ છે, એના હિસાબે બધા લોકો કામ કરે છે। અમે કડકાઈ સાથે કામ કરતા બજાય બધા લોકો પોતે પહેને તો પોતે જીવ बचावे છે, जीव सलामत रखे, आ बहुत जरूरी है। तो ये हेलमेट का कार्यक्रम बेसिकली हम लोग को कोविड के टाइम हम लोग ने सोचा कि काफ़ी सारा प्लास्टिक जमा हो रहा है और ये प्लास्टिक का क्या कर सकते हैं। तो हम लोग ये प्लास्टिक रिसाइकिल करना बहुत ज़रूरी है एनवायरनमेंट के लिए, क्योंकि वो सड़ता तो नहीं है प्लास्टिक, उसका हम लोग कुछ तो यूज़ करना चाहिए। तो हम लोग ने जो ABS प्लास्टिक रहता है उससे हम लोग रिसाइकिल करके हेलमेट बनाने का आइडिया हम लोग ने सोचा। काफ़ी और भी हम लोग के रिसाइकिल प्लास्टिक के आइडियाज़ है, जहाँ पे हम लोग रिसाइकिल प्लास्टिक से रेनकोट बनाते हैं। और ये हेलमेट्स के जो स्पेसिफिक रिक्वायरमेंट है, ये हम लोग ने सोचा कि अगर ये हेलमेट्स हम लोग बनवाते हैं रिसाइकिल प्लास्टिक से और अगर हम लोग पुलिस को हम लोग ये दिला देते हैं तो फिर रोड सेफ्टी मैसेज बहुत अच्छी तरह से जाएगा, क्योंकि रोड सेफ्टी का पालन करना ये हम लोग को पुलिस ही सिखाते हैं। और अगर पुलिस हम लोग को हेलमेट पहने हुए दिखाई देंगे तो ऑब्वियसली हम लोग हेलमेट पहनेंगे। तो ये हम लोग को इनॉर्बिट मॉल्स ने फाइनेंशियल सपोर्ट किया, डोनेशन किया, हम लोग के कॉज को सपोर्ट किया इस हेलमेट के लिए, हेलमेट मैन्युफैक्चरिंग के लिए। ये हेलमेट्स जो रिसाइकिल प्लास्टिक से बना है, इसमें काफ़ी सारे अंडर प्रिविलेज लोग हैं और उनके साथ में ब्लाइंड डेफ एंड म्यूट लोग भी इन्वॉल्व है। डेफ एंड म्यूट लोग हैं जिन्होंने मशीन वर्क किया है, ब्लाइंड लोगों ने ये हेलमेट जो है वो असेंबल किए हैं, पैक किए हैं और ये बहुत खूबसूरती से बना है, ISI सर्टिफाइड हेलमेट के साथ। और ये थैंक यू इनॉर्बिट मॉल जो उन्होंने हम लोग को इतना सपोर्ट किया, विदाउट विच ये पॉसिबल था नहीं। क्या नाम है? मेरा नाम आलोक अधिकारी है।